આપણે મત્સ્યપુરાણના 15મા દિવસની કથાને આગળ વધારીએ. ધર્મના વિષયમાં તમે તત્વાર્થદર્શી થશો. આના પરિણામ સ્વરૂપ સામર્થ્યશાળી બલિ, ચારે નિયત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વર્ણોની સ્થાપના કરનારા થયા. બલિના 5 ક્ષેત્ર પુત્રોના વંશ પણ તેમના જ નામ પર અંગ, વંગ, શુહ્યગ, પૃંડ અને કલિંગ નામે વિખ્યાત થયા. તેમાંના અંગના વંશનું વર્ણન સાંભળો. ઋષિઓ દીર્ઘતમાના પ્રભાવથી સુદેષ્ણનો જે જ્યેષ્ઠ પુત્ર થયો તેનું નામ અંગ હતું. ત્યાર પછી કલિંગ, પુંડ, શુહ્ય અને વંગ રાજનો જન્મ થયો. આ પાંચે દૈત્યરાજ બલિના ક્ષેત્રજ પુત્ર હતા. આ બધા પુત્ર મહર્ષિ દીર્ઘતમા દ્વારા બલિને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે માનવ યોનિમાં અનેક સંતાનો ઉત્પન્ન કર્યા. એકવાર સુરભીએ દીર્ઘતમાની પાસે આવીને તેમને કહ્યું કે વિભો, આપની અમારા પ્રત્યે અન્ય ભક્તિ હોવાના કારણે સારી રીતે વિચારીને પશુ ધર્મને પ્રમાણિત કરી દીધો છે. તેથી હું આપ પર બહુ પ્રસન્ન છું. અનઘ, આપના શરીરમાં બૃહસ્પતિના અંશભૂત જે આ પાપ સ્થિત છે તે ઘોર અંધકારને સૂંઘીને હું આપથી દૂર કરી દઉં છું. સાથે સાથે આપના શરીરનો બુઢાપો, મૃત્યુ અને અંધકારને પણ સૂંઘીને દૂર કરી દઉં છું. આમ કહીને સુરભીએ તેમના શરીરને સૂંઘ્યું. સુરભીને સૂંઘતા જ તે મુનિશ્રેષ્ઠ દીર્ઘતમા દીર્ઘઆયુ, સૌંદર્યશાળી શરીર અને સુંદર નેત્રોથી યુક્ત થઈ ગયા. આ પ્રમાણે સુરભી દ્વારા અંધકાર નષ્ટ કરી દીધા પછી તેઓ ગૌતમ નામે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી કક્ષિવાન પોતાના પિતા ગૌતમની સાથે ગિરિવ્રત જઈને તેમજ સાથે નિવાસ કરતો રહીને ચિરકાળ સુધી તપસ્યામાં સંલગ્ન થઈ ગયો. ત્યાં તે નિત્ય પિતાના દર્શન અને સ્પર્શ કરતો હતો. દીર્ઘ કાળ પછી મહાન તપસ્યાથી સિદ્ધ થયેલા કક્ષિવાને સુદ્રા માતાના ગર્ભથી ઉત્પન્ન થયેલા શરીરને તપાવીને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ કરી લીધી. ત્યારે પિતા ગૌતમે તેને કહ્યું કે બેટા, તમારા જેવા યશસ્વી સત્પુત્રથી હું પુત્રવાન થયો છું. ધર્મજ્ઞ, હવે હું કૃતાર્થ થઈ ગયો. આમ કહીને ગૌતમ પોતાના શરીરનો ત્યાગ કરીને બ્રહ્મલોક ચાલ્યા ગયા. બ્રાહ્મણત્વની પ્રાપ્તિ કરીને કક્ષિવાને હજારો પુત્રો ઉત્પન્ન કર્યા. કક્ષિવાનના તે પુત્ર કોસમાંડ અને ગૌતમ નામે વિખ્યાત થયા. આ બાજુ બલિએ પોતાના 5 નિષ્પાપ પુત્રોનું અભિવાદન કરીને તેમને કહ્યું કે પુત્રો, હું કૃતાર્થ થઈ ગયો. સ્વયં ધર્માત્મા અને સામર્થ્યશાળી બલિ યોગમાયાથી સમાવૃત હતા. તેઓ સંપૂર્ણ પ્રાણીઓથી અદ્રશ્ય રહીને કાળની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે પુત્રોમાં અંગનો પુત્ર રાજા દધિવાહન થયો. તેમના પુત્ર રાજા દિવિરથ થયા. દિવિરથનો પુત્ર વિદ્વાન રાજા ધર્મરથ હતો. આ ધર્મરથ મહાન સંપત્તિશાળી નરેશ હતા. એમણે વિષ્ણુપદ પર્વત પર મહાત્મા શુક્રાચાર્યની સાથે સોમરસ પીધો હતો. ધર્મરથનો પુત્ર ચિત્રરથ હતો. તેનો પુત્ર સત્યરથ થયો અને તેનાથી દશરથનો જન્મ થયો. જે લોમપાદ નામે વિખ્યાત હતો તેને શાંતા નામે એક કન્યા થઈ હતી. દશરથનો પુત્ર મહાયશસ્વી શૂરવીર ચતુરંગ થયો. ચતુરંગનો પુત્ર પૃથુલાક્ષ નામે હતો. પોતાના કુળની વૃદ્ધિ કરનારો આ પૃથુલાક્ષ મહર્ષિ ઋષ્યશૃંગની કૃપાથી પેદા થયો હતો. પૃથુલાક્ષને ચંપ નામે પુત્ર થયો. ચંપની રાજધાનીનું નામ ચંપા હતું, જે પહેલા માલિની નામે પ્રખ્યાત હતી. પૂર્ણભદ્રની કૃપાથી ચંપનો પુત્ર હયંગ થયો. આ રાજાના યજ્ઞમાં મહર્ષિ વિભાંડકે મંત્રો દ્વારા એક એવા હાથીને ઉત્પન્ન કર્યો જે શત્રુઓને વિમુખ કરી દેનારો અને ઉત્તમ વાહન હતો. હયંગનો પુત્ર ભદ્રરથ થયો અને તેનો પુત્ર રાજા બૃહતર્મા થયો. તેનો પુત્ર બૃહદભાનુ થયો. તેનાથી મહાત્માવાનનો જન્મ થયો. રાજેન્દ્ર બૃહદભાનુનો એક બીજો પુત્ર પણ હતો જેનું નામ જયદ્રથ હતું. તેનાથી રાજા બૃહદરથનો જન્મ થયો. બૃહદરથથી વિશ્વવિજયી જન્મેજય થયો. તેનો પુત્ર અંગ હતો અને તેનાથી રાજા કર્ણનો જન્મ થયો. કર્ણનો વૃષસેન અને તેનો પુત્ર પૃથુસેન થયો. દ્વિજવરો આ બધા રાજા અંગના વંશમાં ઉત્પન્ન થયા હતા. મેં તેમનું વિસ્તારથી વર્ણન કરી દીધું. હવે આપ લોકો પુરુના વંશનું વર્ણન સાંભળો. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, કઈ રીતે અધિરથના પુત્ર હતા, ફરી કઈ રીતે અંગના પુત્ર કહેવાય? આ રહસ્ય સાંભળવાની અમારી ઉત્કંઠ ઈચ્છા છે. આનું વર્ણન કરો, કેમ કે આપ કથા કહેવામાં પરમ પ્રવીણ છો. સૂતજી કહે છે કે ઋષિઓ બૃહદભાનુનો પુત્ર બૃહન્મના નામે રાજા થયો. તેની 2 પત્નીઓ હતી. તે બંને શૈબ્યની કન્યા હતી. તેમના નામ યશોદેવી અને સત્યા હતા. હવે તે બંનેનું વંશ વર્ણન સાંભળો. બૃહન્મનાના સંયોગથી યશોદેવીએ રાજા જયદ્રથને અને સત્યાએ વિશ્વવિખ્યાત વિજયને જન્મ આપ્યો. વિજયનો પુત્ર બૃહપુત્ર અને તેનો પુત્ર બૃહદ્રથ થયો. બૃહદ્રથનો પુત્ર સત્યકર્મા થયો. સત્યકર્માનો પુત્ર અધિરથ થયો. આ જ અધિરથ સૂત નામે પણ જાણીતો હતો, જેણે ગંગામાં વહી રહેલા કર્ણને પકડી લીધો હતો. આ જ કારણે કર્ણ સૂત પુત્ર કહેવાયો. આ પ્રમાણે કર્ણને માટે જે લોકો કહે છે તે વાત પૂરેપૂરી મેં તમને કહી. ત્યાર પછી આવે છે અધ્યાય 49. પુરુવંશના વર્ણન પ્રસંગમાં ભરતવંશની કથા, ભરદ્વાજની ઉત્પત્તિ અને તેમના વંશનું કથન, નીપ વંશનું વર્ણન તથા પૌરવોનો ઇતિહાસ. સૂતજી કહે છે કે ઋષિઓ યયાતિ સૌથી નાના પુત્ર પુરુનો પુત્ર મહાતેજસ્વી રાજા જન્મેજય પ્રથમ હતો. તેનો પુત્ર પ્રાચીતત્વ પ્રાચીનવંત થયો.
જેણે પ્રાચી દિશા વસાવી. પ્રાચીત્વનો પુત્ર મનુષ્યુ થયો. મનુષ્યુનો પુત્ર રાજા વિતાયુત થયો. અભય થયો, તેનો પુત્ર ધુંધુ નામક રાજા થયો. ધુંધુનો પુત્ર બહુવિધ. બહુવિધ્ય અન્યત્ર બહુગવ, અને તેનો પુત્ર સંયાતિ થયો. સંયાતિનો પુત્ર રહનવર્ચા, અને તેનો પુત્ર ભદ્રાશ થયો. ભદ્રાશ્વના ધ્રુતા. ધ્રુતાચી અન્યત્ર મિશ્રકેશી નામક અપ્સરાના ગર્ભથી 10 પુત્ર થયા. તે 10ના નામ છે ઔચેયુ. મોટા ભાગના પુરાણોમાં રુચેયુ, હશેયુ, કક્ષેયુ, સનેયુ, ધૃતેયુ, વિનેયુ, શ્રેષ્ઠ, સ્થલેયુ, ધર્મેયુ, સનતેયુ અને પુણ્યેયુ. અચેયુની પત્નીનું નામ જ્વલના હતું. તે નાગરાજ તક્ષકની કન્યા હતી. તેના ગર્ભથી તેમણે ભૂપાલ, રત્નીનાર, આ પ્રાય સર્વત્ર મતિનાર, પરંતુ ભાગવતમાં રંતિભાર છે, જે જન્મ આપ્યો. રંતિભારે પોતાની પત્ની મનસ્વિનીના ગર્ભથી ઘણા પુત્રોને જન્મ આપ્યો, જેમનામાં વીરવર, અમૂર્ત અને ધર્માત્મા ત્રિવન મુખ્ય હતા. તેને એક ગૌરી નામક એક કન્યા પણ હતી, જે માંધાતાની માતા થઈ. ઇલીના યમરાજની કન્યા હતી. તેણે ત્રિવનથી બ્રહ્મવાદમાં શ્રેષ્ઠ પરાક્રમી ઔલિન નામક પ્રિય પુત્રને જન્મ આપ્યો. ઇલાનંદન ઔલિનના સંયોગથી ઉપદાનવીએ ઋષ્યંત, દુષ્યંત, પ્રવીર તથા અનઘ નામક 4 પુત્રો પ્રાપ્ત કરે. તેમનામાં બીજા પુત્ર રાજા દુષ્યંતના સંયોગથી શંકુતલાના ગર્ભથી રાજા ભરતનો જન્મ થયો, જે આગળ જતા ચક્રવર્તી સમ્રાટ થયો. તેના જ નામ પરથી તેના વંશજો ભરત નામથી કહેવાય છે. આ દુષ્યંત પુત્ર ભરતના વિષયમાં આકાશવાણી. રાજા દુષ્યંતને કહ્યું હતું કે દુષ્યંત માતાનું ગર્ભાશય તો એક ચામડાના થેલા સમાન છે. તેમાં ગર્ભાધાન કરવાના કારણે પુત્ર પિતાનો જ હોય છે. આમ જેનાથી પેદા થાય છે તે તેનું આત્મા સ્વરૂપ જ હોય છે. તેથી તમે પોતાના પુત્રનું ભરણ પોષણ કરો અને શકુંતલાનું અપમાન ન કરો. પુત્ર પોતાના મૃત્યુ પામેલા પિતાને યમપુરીમાંથી છોડાવે છે. આ ગર્ભાધાન કરનાર તમે જ છો. શંકુતલાએ આ તદ્દન સત્ય વાત કહી છે. પૂર્વકાળમાં ભરતના બધા પુત્રોને વિનાશ થઈ ગયો હતો. માતાના કોપના કારણે તેમને પુત્રોનો આ મહાન સંહાર થયો હતો. આ જોઈને મરુદગણોએ બૃહસ્પતિના પુત્ર ભરદ્વાજને લાવીને ભરતને આપ્યો હતો. બૃહસ્પતિના પોતાના પુત્રને વનમાં મૂકીને ચાલ્યા ગયા હતા. આ પ્રમાણે માતા પિતા દ્વારા ત્યાગી દીધાયેલા તે બાળકને જોઈને મરુદગણોનું હૃદય દયાદ્ર થઈ ગયું. ત્યારે તેમણે તે ભરદ્વાજ નામક બાળકને ઉઠાવી લીધો. તે જ સમયે રાજા ભરત પુત્ર પ્રાપ્તિની અભિલાષેથી અનેક ઋતુકાળના અવસરો પર પુત્ર નિમિત્તિક યજ્ઞોનું અનુષ્ઠાન કરતા હતા. પરંતુ જ્યારે તે સામર્થ્યશાળી નરેશને તે યજ્ઞો દ્વારા પણ પુત્ર પ્રાપ્તિ ન થઈ, ત્યારે તેમણે પુત્ર પ્રાપ્તિના નિમિત્ત મરુદ સ્ત્રોત્રમ નામ યજ્ઞનું અનુષ્ઠાન પ્રારંભ કર્યું. રાજા ભરતના તે યજ્ઞથી બધા મરુદગણ પ્રસન્ન થઈ ગયા. ત્યારે તેઓ ભરદ્વાજ નામક શિશુને લઈને ભરતને પુત્ર રૂપે પ્રદાન કરવા માટે તે યજ્ઞમાં આવ્યા. ત્યાં તેમણે અંગીરા પુત્ર બૃહસ્પતિના ઔરસ પુત્ર ભરદ્વાજને ભારતના હાથમાં સમર્પિત કરી દીધો. ત્યારે રાજા ભરત ભરદ્વાજને પુત્ર રૂપે પ્રાપ્ત કરીને આ પ્રમાણે બોલ્યા કે વિભો, પહેલાં તો આપ આ શિશુને માટે આત્મહિતની જે વાત કરી રહ્યા છો, પરંતુ હવે હું આને પ્રાપ્ત કરીને આપની કૃપાથી કૃતાર્થ થઈ ગયો છું. પુત્ર જન્મને માટે આ અગાઉ કરેલા બધા યજ્ઞ વિતત થઈ ગયા. તેથી તે ભરદ્વાજ રાતા વિતતના નામે પ્રસિદ્ધ થયા. તે ભરદ્વાજથી પણ ભૂતળ પર બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને પ્રકારના પુત્ર ઉત્પન્ન થયા, જેઓ દસ્યુમાણ અને કૌલિન નામે વિખ્યાત થાય છે. ત્યાર પછી વિતતના પુત્ર રૂપે પ્રાપ્ત થતાં રાજા ભરત તેનો રાજ્યાભિષેક કરીને સ્વર્લોકમાં ચાલ્યા ગયા. રાજર્ષિ ભરદ્વાજ પણ યથાસમય પોતાના પુત્રને રાજ્ય પર અભિષિક્ત કરીને સ્વર્લોક ગયા. મહાયશસ્વી ભુવનમન્યુ વિતતનો પુત્ર હતો. ભુવમન્યુના બૃહતક્ષત, મહાવીર્ય, નર અને ગર્ગ નામક 4 પુત્ર હતા, જે વાયુ વગેરે 4 મહાતત્વ જેવા હતા. નરનો પુત્ર સંસ્કૃતિ થયો. સંસ્કૃતિના 2 પુત્ર મહાયશસ્વી ગરુધિ અને રંતિદેવ થયા. ગર્ગના પુત્રનું નામ શિવી હતું. તેમના વંશધર જે ક્ષત્રિયાંશથી યુક્ત દ્વિજ હતા, તે શૈબ્ય અને ગર્ગના નામથી વિખ્યાત થયા. શિવીના આહાર્ય, તનય અને ઉરુવક્ષ નામક 2 પુત્ર હતા. ઉરુવક્ષયની પત્ની વિશાલાએ તૃણ્યર, પુષ્કરી અને મહાયશસ્વી કવિ આ 3 પુત્રોને જન્મ આપ્યો. આ બધા ઉરુક્ષવ કહેવાય છે અને અંતમાં બ્રાહ્મણત્વને પ્રાપ્ત થઈ ગયા. કાવ્યના ભાર્ગવ, ગોત્ર, પ્રવરોમાં આ 3 મહર્ષિ કહેવામાં આવ્યા છે. આ પ્રમાણે ગર્ગ સંસ્કૃતિ અને કવિના વંશમાં ઉત્પન્ન થયેલા લોકો ક્ષત્રિયાંશથી યુક્ત બ્રાહ્મણ હતા. અંગીરા ગોત્રીય બ્રહ્મક્ષેત્રે પણ આ સમૃદ્ધશાળી પૃથ્વીનું શાસન કર્યું હતું. બૃહત્સત્રનો હસ્તી નામક પુત્ર હતો. તેણે જ પૂર્વકાળમાં હસ્તિનાપુર નામક નગર વસાવ્યું હતું. હસ્તિના અજમીરની 3 પત્નીઓ હતી, જે કુરુકુળમાં ઉત્પન્ન થઈ હતી. તે નલિની, ધૂમિની અને કેશિની નામે પ્રસિદ્ધ હતી. અજમીરના તેમના ગર્ભથી ઘણા પુત્રો પેદા થયા હતા, જેઓ બધા જ દેવતાઓ સમાન તેજસ્વી અને ધર્માત્મા હતા. તે બધા પોતાના વૃદ્ધ પિતાની તપસ્યા બાદ મહર્ષિ ભરદ્વાજની કૃપાથી ઉત્પન્ન થયા હતા. તેમના વૃત્તાંતનું વિસ્તારથી વર્ણન સાંભળો. અજમીરનો કેશિનીના ગર્ભથી કણવ નામક પુત્ર ઉત્પન્ન થયો. તેનો પુત્ર મેઘાતિથિ થયો. તેનાથી કણવાણીય બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ. ભૂમિનીના ગર્ભથી અજમીરના પુત્ર રૂપે રાજા બૃહદભાનુનો જન્મ થયો. બૃહદભાનુનો પુત્ર બૃહંત, બૃહંતનો પુત્ર બૃહન્મન અને તેનો પુત્ર બૃહદધનુ નામે વિખ્યાત થયો. બૃહદધનુનો પુત્ર બૃહદિષુ અને તેનો પુત્ર જયદ્રથ થયો. તેનો પુત્ર અશ્વજીત અને તેનો પુત્ર સેનાજીત થયો.
સેનાજીતના રુચિરાશ્વ, કાવ્ય, રાજા દ્રઢરથ અને રાજા વત્સાવર્તક આ 4 પ્રસિદ્ધ પુત્ર થયા. એમનામાં વત્સાવર્તકના વંશધર પરિવત્સક નામે કહેવાય છે. રુચિરાશ્વનો પુત્ર મહાયશસ્વી પૃથુસેન થયો. પૃથુસેનથી પૌરનો અને પૌરથી નીપનો જન્મ થયો. નીપના 100 પુત્ર હતા, તે બધા રાજા હતા અને નીપ નામે જ વિખ્યાત હતા. કાવ્યના પુત્રનું નામ સમર હતું, જે નીપ વંશીઓનો વંશપ્રવર્તક, લક્ષ્મીથી યુક્ત અને યશસ્વી હતો. તે યુદ્ધ માટે સદા પ્રયત્નશીલ રહેતો હતો. સમરના સંપાર અને સદસ્વ આ 3 પુત્ર થયા. તે બધા જ ગુણ સંપન્ન અને વિખ્યાત હતા. પારનો પુત્ર પૃથુ હતો અને પૃથુનો પુત્ર સુકૃત હતો. તેનાથી સર્વગુણ સંપન્ન વિભ્રાજ નામક પુત્ર થયો. વિભ્રાજનો પુત્ર મહાયશસ્વી અને પરાક્રમી અણુ થયો, જે સુખદેવજીનો જમાઈ અને પૃથ્વીનો પતિ હતો. અણુનો પુત્ર રાજા બૃહદત્ત થયો. તેનો પુત્ર યુગદત્ત અને યુગદત્તનો પુત્ર મહાયશસ્વી વિશ્વક્સેન થયો. પોતાના પુણ્યના ફળ સ્વરૂપ રાજા વિભ્રાજ ફરી વિશ્વક્સેન રૂપે જન્મ ધારણ કર્યો હતો. વિશ્વક્સેનનો પુત્ર ઉદકસેન થયો. તેનો પુત્ર ભલાટ અને તેનો પુત્ર જન્મેજય. અને આ જન્મેજયની રક્ષાના માટે ઉગ્રાયુધે બધા નીપવંશી નરેશનો સંહાર કરી નાખ્યો. ઋષિએ પૂછ્યું કે સુજી, ઉગ્રાયુધ કોનો પુત્ર હતો? તે કયા વંશમાં ઉત્પન્ન થયો હતો તથા શા માટે તેણે નીપવંશી રાજાઓનો સંહાર કર્યો હતો? સુતજી કહે છે કે ઋષિઓ ઉગ્રાયુધ સૂર્યવંશમાં ઉત્પન્ન થયા હતા. તેમણે એક આશ્રમમાં જઈને અચળ રહીને 8000 વર્ષો સુધી કઠોર તપ કર્યું. તે સમયે યુદ્ધમાં પરાજિત થયેલા રાજા જન્મેજી તેમની પાસે પહોંચ્યા. જન્મેજીની પ્રાર્થનાથી તેમને રાજ્ય અપાવવાની પ્રતિજ્ઞા કરી. સામર્થ્યશાળી ઉગ્રાયુધે નીપવંશીઓનો સંહાર કર્યો. પ્રથમ તો ઉગ્રાયુધે તેમને અનેક પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે તેઓ આમની વાત ન માનીને આ જ બંનેને મારી નાખવા તૈયાર થઈ ગયા, ત્યારે ઉગ્રાયુધે કહ્યું કે જે કારણે તમે મારી વાતની ઉપેક્ષા કરી રહ્યા છો તેની શરણાગતિની રક્ષા માટે હું તમને આ શાપ આપું છું કે જો મેં તપનું અનુષ્ઠાન કર્યું છે તો યમરાજ તમને બધાને ઉઠાવી લે. ત્યાર પછી તેમની સામે તેમને યમરાજ દ્વારા ઘસીટતા જોઈને ઉગ્રાયુધના હૃદયમાં બહુ દયા ઉત્પન્ન થઈ ગઈ. ત્યારે તેમણે જન્મેજીને કહ્યું કે જન્મેજી, તમે મારા કહેવાથી આ લઈ જવામાં આવતા અને લઈ ગયેલા વીરોની રક્ષા કરો. જન્મેજી બોલ્યા કે અરે પાપી અને દુરાચારી યમદૂતો, તમે લોકો દંડના ભાગી થશો, અન્યથા તેમને છોડી દો. યમદૂતો દ્વારા પણ તે જ પ્રકારનો ઉત્તર આપવામાં આવ્યા. પછી રાજા જન્મેજી યમની દીર્ઘકાળ સુધી યુદ્ધ કર્યું અને છેવટે તેમણે ભયંકર નારકીય વ્યાધિઓની સાથે તે બધાને બળપૂર્વક જીતીને યમરાજા સહિત તેમને ઉગ્રાયુધ મુનિને સમર્પિત કરી દીધા. આ એક અદ્ભુત વાત બની ગઈ. આથી પ્રસન્ન થયેલા રાજા જન્મેજીને મુક્તિનું ઉત્તમ જ્ઞાન આપ્યું. તે પછી બધા યથોચિત ધર્મકાર્ય કરીને ભગવાન શ્રીકૃષ્ણમાં લીન થઈ ગયા. આ નરેશોના જીવનચરિત્રને જાણી લેવાથી મનુષ્ય અપમૃત્યુ વગેરેનો ભોગ બનતો નથી. તેને આલોક અને પરલોકમાં અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. ધુમિનીના ગર્ભથી અજમીરના પુત્ર રૂપે વિદ્વાન યુનિવરનો જન્મ થયો. તેનો પુત્ર ધૃતિમાન થયો અને તેના પુત્રનું નામ સત્યધ્રુતિ હતું. સત્યધ્રુતિનો પુત્ર દ્રઢનેમી થયો અને તેનો પુત્ર સુધર્મા નામે રાજા થયો. સુધર્માનો પુત્ર સાર્વભૌમ હતો, જે પૃથ્વી પર ચક્રવર્તી સમ્રાટ હતો. તે વિશાળ વંશમાં એક મહાપૌરવ નામે પુત્ર થયો. રાજા રુક્મરથ મહાપૌરવના પુત્ર હતા. રુક્મરથનો પુત્ર સુપાર્શ્વ નામે રાજા થયો. સુપાર્શ્વનો પુત્ર ધર્માત્મા સુમતિ થયો. તેનો પુત્ર ધર્માત્મા રાજા સન્નતિમાન થતો. તેનો કૃત નામે મહાન પ્રતાપી પુત્ર હતો, જે મહાત્મા હિરણ્યનાભ કૌશલ્યનો શિષ્ય થયો. આ જ રાજાએ સામવેદની સંહિતાઓને 24 વિભાગોમાં વિભક્ત કરી, જે પ્રાચ્યસમાન નામે પ્રસિદ્ધ થઈ તથા તે સામ સંહિતાઓનું ગાન કરનારા કાર્ત નામે કહેવાય છે. ઉગ્રાયુધ આ જ કૃતના પુત્ર હતા, જે પૌરવંશની વૃદ્ધિ કરનારા હતા. આમણે પરાક્રમ કરીને પૃથકના પિતા પાંચાલ નરેશ મહારાજ નીલનો વધ કર્યો હતો. ઉગ્રાયુધનો પુત્ર ક્ષેમ થયો. ક્ષેમથી સુનીતનો અને સુનીતથી નિપુંજનો જન્મ થયો. નિપુંજથી વિરથની ઉત્પત્તિ થઈ. એ બધા નરેશ પૌરવ નામે વિખ્યાત થયા. ત્યાર પછી આવે છે અધ્યાય 50મો, પૂર્વવંશી નરેશોનો વિસ્તૃત ઇતિહાસ. સુતજી કહે છે કે ઋષિઓ અજમીરની નલિની નામક પત્નીથી રાજા નીલનો જન્મ થયો. નીલની ઉગ્ર તપસ્યાના પરિણામે સુશાંતિની ઉત્પત્તિ થઈ. સુશાંતિથી પુરુજનનો અને તેનાથી પૃથુનો જન્મ થયો. પૃથુનો પુત્ર ભદ્રાશ હતો. ભદ્રાશનો પુત્રોનો વિષયોમાં સાંભળો: મૃદગલ, જય, રાજા, બૃહદિષુ, પરાક્રમ, જનવીર અને કપિલ આ 5 ભદ્રાશના પુત્ર હતા. આ 5 દ્વારા શાસિત રાજ્યો પાંચાલ નામે પ્રસિદ્ધ થયા. એ બધા પાંચાલ દેશોના રક્ષક હતા એવું અમે સાંભળ્યું છે. મૃદગલના પુત્રો જે ક્ષત્રિય વંશથી યુક્ત દ્વિજાતિ હતા તે મોદગલ્ય નામે પ્રસિદ્ધ થયા. એ કણ્વ અને મૃદગલના ગોત્રમાં ઉત્પન્ન થનારા દ્વિજાતિ અંગિરાના પક્ષમાં સામેલ થઈ ગયા. મહાયશસ્વી બ્રહિષ્ઠે મૃદગલ પુત્ર રૂપે જન્મ લીધો. તેનો પુત્ર ઇન્દ્રસેન અને તેનો પુત્ર વિંધ્યાસ થયો. વિંધ્યાસના સંયોગથી મેનકાના ગર્ભથી જુડવા સંતાન ઉત્પન્ન થયા એવું સાંભળવામાં આવે છે કે તેમનામાં એક તો રાજર્ષિ દિવોદાસ હતા અને બીજી યશસ્વીની અહલ્યા હતી. અહલ્યાએ શરદવાન ગૌતમના પુત્ર ઋષિશ્રેષ્ઠ સતાનંદને જન્મ આપ્યો હતો. સતાનંદનો પુત્ર મહાપ્રતાપી સત્યધ્રુતિ થયો. ધર્માત્મા સત્યધ્રુતિ
સત્યધ્રુતિનું પરાક્રમ અમોઘ હતું. એકવાર એક અપ્સરાને જોઈને સત્યધ્રુતિનું વીર્ય સરોવરમાં સ્નાન કરતા જળમાં ક્ષલિત થઈ ગયું. તેનાથી તે સરોવરમાં જુડવા સંતાન ઉત્પન્ન થયા. તે બંને તે જ સરોવરમાં રહેતા. એકવાર મહારાજ શંતનુ શિકાર માટે નીકળ્યા હતા. ત્યાં સરોવરમાં ઘૂમી રહેલા તે બે બાળકોને જોઈને રાજા શંતનુ તેમને ઉઠાવી લાવ્યા. આ પ્રમાણે મેં શરદ્વાનના તે પુત્રોનું જે ગૌતમ નામથી વિખ્યાત છે તે વર્ણન કરી દીધું. હવે દિવોદાસના સંતાનોનું વર્ણન કરીશ, તે સાંભળો. દિવોદાસનો જ્યેષ્ઠ પુત્ર ધાર્મિક રાજા મિત્રયુ થયો. ત્યાર પછી તેનાથી નાનો મૈત્રાયણ અને મૈત્રેયીનો જન્મ થયો. આ બધા પુત્ર યયાતિના ભાઈ યયાતિના પક્ષના હતા અને ક્ષત્રિયાંશથી યુક્ત ભાર્ગવ કહેવાતા હતા. રાજા ચૈદ્યવર મૈત્રેયના પુત્ર કહેવાય છે. ચૈદ્યવરથી વિદ્વાન સુદાસનો જન્મ થયો. વંશ નષ્ટ થઈ ગયા પછી ફરી અજમીઢ સુદાસના પુત્ર રૂપે ઉત્પન્ન થયા. આમનું બીજું નામ એક સોમક પણ છે. સોમકનો પુત્ર જંતુ થયો. તેના મરાઈ ગયા પછી મહાત્મા અજમીઢ સોમકના 100 પુત્ર થયા. અજમીઢની ધુમિની નામક પત્ની હતી, જે પુત્રોની વૃદ્ધિ કરનારી હતી. જંતુના મૃત્યુથી પુત્રનો અભાવ થઈ જવાથી તે 100 વર્ષ સુધી કઠોર તપસ્યામાં સંલગ્ન થઈ ગઈ. એકવાર સારી રીતે પવિત્ર કરેલા પદાર્થોનું ભોજન કરનારી મહાન વ્રતપરાયણા ધુમિની અગ્નિહોત્રના ક્રમથી વિધિપૂર્વક અગ્નિમાં હવન કરીને નિંદ્રાને વશીભૂત થઈ ગઈ. નિરંતર અગ્નિહોત્ર કરવાના કારણે તેના શરીરના વર્ણ ધુમાડા જેવા થઈ ગયા હતા. તે જ સમયે અજમીઢે તેમાં ગર્ભાધાન કર્યું. તે ગર્ભથી ધુમિનીએ વૃક્ષ નામક પુત્રને જન્મ આપ્યો, જે પોતાના 100 ભાઈઓમાં મોટો હતો તથા જેનું શરીર ધૂમ વર્ણનું હતું. વૃક્ષથી સવર્ણની અને તેનાથી કુરુની ઉત્પત્તિ થઈ, જેમણે પ્રયાગનું અતિક્રમણ કરીને કુરુક્ષેત્રની તીર્થરૂપે કલ્પના કરી હતી. મહારાજ કુરુ અને વર્ષો સુધી આ કુરુક્ષેત્રને પોતાના હાથે ખેડતા રહ્યા. તેમને આ પ્રમાણે ખેડતા જોઈને ઇન્દ્રે ભયભીત થઈને તેમને વરદાન આપ્યું. આ જ કારણે કુરુક્ષેત્ર પુણ્યપ્રદ અને રમણીય ક્ષેત્ર કહેવામાં આવે છે. તે મહારાજ કુરુનો વંશ બહુ વિશાળ હતો, જે તેમના નામથી જ આગળ જતા કૌરવ કહેવાયો. કુરુના સુધન્વા, જયુ, મહાતેજસ્વી પરીક્ષિત અને શત્રુવિનાશક પ્રજન આ 4 પુત્ર થયા. સુધન્વાનો પુત્ર રાજા ચ્યવન થયો, જે શ્રેષ્ઠ બુદ્ધિમાન અને ધર્મ અને અર્થતત્વનો જ્ઞાતા હતો. ચ્યવનનો પુત્ર કૃમિ થયો, જે વૃક્ષથી ઉત્પન્ન થયો હતો. કૃમિના પુત્ર મહાપરાક્રમી ચૈદ્ય પરિવાર વસુ થયા. તેઓ પ્રભાવશાળી શૂરવીર ઇન્દ્ર જેવા વિખ્યાત અને સતત વિમાન દ્વારા આકાશગમન કરતા હતા. ચૈદ્ય પરિચરના સંયોગથી ગિરિકાએ 7 સંતાનોને જન્મ આપ્યો. એમાંના પ્રથમ મહારથી મગધરાજ હતા, જે બૃહદત્ત નામે વિખ્યાત થયા. તેના પછી બીજો પ્રત્યશ્રવા, ત્રીજો કુશ, ચોથો હરિવાહન, પાંચમો યજુષ અને છઠ્ઠો મત્સ્ય નામે પ્રસિદ્ધ થયો. 7મું સંતાન કાલી નામક કન્યા હતી. બૃહરથનો પુત્ર કૃષાક નામે હતો. તેનો પુત્ર વૃષભ થયો. વૃષભનો પુત્ર રાજા પુણ્યવાન હતો. પુણ્યવાનથી પુણ્ય અને તેનાથી રાજા સત્યધ્રુતિનો જન્મ થયો. તેનો પુત્ર ધનુષ અને તેનાથી સર્વની ઉત્પત્તિથી સર્વનો પુત્ર સંભવ થયો અને તેનાથી રાજા બૃહદરથનો જન્મ થયો. બૃહદરથનો પુત્ર 2 ભાગમાં ઉત્પન્ન થયા, જેને જરા નામક રાક્ષસીએ જોડી દીધા હતા. તેથી તેનું નામ જરાસંધ નામ પડ્યું. મહાબળી જરાસંધ પોતાના સમયના સમસ્ત ક્ષત્રિયોનો વિજેતા હતો. જરાસંધના પુત્રનું નામ સહદેવ હતું. સહદેવનો પુત્ર લક્ષ્મીવાન અને મહાતપસ્વી સોમવિદ થયા. સોમવિદથી શ્રુતસ્રવાની ઉત્પત્તિ થઈ. મગધ પર શાસન કરવાના કારણે આ બધા નરેશ મગધ નામે વિખ્યાત થયા. જુહુનો પુત્ર સુરથ થયો. સુરથનો પુત્ર વીરવર રાજા વિદુરથ થયો. વિદુરથનો પુત્ર સાર્વભૌમ, સાર્વભૌમથી જ્યેષ્ઠ તથા તેનો પુત્ર રુચિર હતો. રુચિરનો ભૌમ અને તેનાથી ત્વરાયુતનો જન્મ થયો. ત્વરાયુતના પુત્ર અક્રોધન અને તેનાથી દેવાતિથી ઉત્પન્ન થયા. દેવાતિથિનો એકમાત્ર પુત્ર દક્ષ હતો. દક્ષથી ભીમસેન થયો અને તેનો પુત્ર પુરુવંશી દિલીપ તથા દિલીપનો પુત્ર પ્રતીપ થયો. પ્રતીપના 3 પુત્ર હતા. તેણે દેવાપી, શંતનુ અને બહિકને 7 પુત્ર હતા, જે બધા રાજા હતા અને બાહિક દેવેશના અધીશ્વર હતા. દેવાપી પ્રજાજનોને દોષ માની લીધો અને તેથી તે રાજશાસન છોડીને મુનિ થઈ ગયા. ઋષિઓએ પૂછ્યું કે પ્રજાએ રાજા દેવાપીને શા કારણે દોષી માની લીધા તથા પ્રજાને તે રાજકુમારમાં કયો દેશ દેખાયો હતો. સૂતજી કહે છે કે ઋષિઓ રાજકુમાર દેવાપી કુષ્ઠરોગી હતા, તેથી પ્રજાએ તેનો આદર ન કર્યો. હવે હું શંતનુના ભવિષ્યનું વર્ણન કરી રહ્યો છું, તે સાંભળો. દેવાપીના વનમાં ચાલ્યા ગયા પછી શંતનુ રાજા થયા. તેઓ વિદ્વાન તો હતા જ, ઉપરાંત મહાન વૈદ્ય પણ હતા. તેમની મહાવૈદ્યતાના પ્રતિ લોકો એક શ્લોક કહેતા હોય છે, જેનો આશય આ છે કે મહારાજ શંતનુ કહેતા હોય છે કે જે રોગી અથવા વૃદ્ધનો પોતાના હાથે સ્પર્શ કરી લેતા તે પુનઃ નવયુવાન થઈ જતા. આ જ કારણે લોકો તેમને શંતનુ કહેતા. તે સમયે પ્રજાજનો તેમના શંતનુત્વ, રોગી અને વૃદ્ધને યુવાન બનાવી દેવાવાળા ગુણનું જ વર્ણન કરતા હતા. ત્યાર પછી પ્રભાવશાળી રાજા શંતનુએ જહ્યુ નદીની ગંગાનું પોતાની પત્ની રૂપે વર્ણન કર્યું અને તેના ગર્ભથી દેવવ્રત નામક પુત્રને પેદા કર્યો. દાસ કન્યા કાલી સત્યવતીએ શંતનુના સંયોગથી વિચિત્રવીર્ય નામક પુત્રને જન્મ આપ્યો, જે પિતાના માટે પરમપ્રિય, સંતાત્મા અને નિષ્પાપ હતો. મહર્ષિ કૃષ્ણદેવ
દૈવાપાયન વાસે વિચિત્ર વીર્યના ક્ષેત્રમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુને તથા વિદુરને ઉત્પન્ન કર્યા. ધૃતરાષ્ટ્રે ગાંધારીના ગર્ભથી 100 પુત્રને ઉત્પન્ન કર્યા. તેમના દુર્યોધન સૌથી શ્રેષ્ઠ હતા અને તે સંપૂર્ણ ક્ષત્રિય વંશનો સ્વામી હતો. આ જ પ્રમાણે પાંડુ, કુંતી અને માદ્રી નામની 2 પત્નીઓ હતી. આ જ બંનેના ગર્ભથી મહારાજ પાંડુને વંશવૃદ્ધિ માટે દેવતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલા 5 પુત્ર ઉત્પન્ન થયા. કુંતીએ ધર્મના સંયોગથી યુધિષ્ઠિરને, વાયુના સંયોગથી વૃકોદરને અને ઇન્દ્રના સંયોગથી પરાક્રમી ધનંજયને જન્મ આપ્યો. આ જ પ્રમાણે માદ્રી અશ્વિની કુમારોના સંયોગથી નકુલ અને સહદેવને પેદા કર્યા. આ 5 પાંડવોના સંયોગથી દ્રૌપદીના ગર્ભથી 5 પુત્ર ઉત્પન્ન થયા. તેમનામાં દ્રૌપદી યુધિષ્ઠિરના સંયોગથી જ્યેષ્ઠ પુત્ર પ્રીતિવંધ્યને, ભીમસેનના સંયોગથી શ્રુતસેન અને અર્જુનના સંયોગથી શ્રુતકીર્તિને જન્મ આપ્યો. ચોથો પુત્ર શ્રુતકર્મા સહદેવથી અને શતાનિક નકુળથી ઉત્પન્ન થયો હતો. આ 5 દ્રૌપદેય અર્થાત દ્રૌપદીના પુત્ર કહેવાય. આ ઉપરાંત પાંડવોના 6 મહારથી પુત્ર, તેમનું વિવરણ આ પ્રમાણે છે. ભીમસેનના સંયોગથી હિંડિમા નામની રાક્ષસીના ગર્ભથી ઘટોત્કચ નામક પુત્રનો જન્મ થયો. તેમની બીજી પત્ની કાશી ભીમસેનના સંયોગથી સર્વગ નામક પુત્રને જન્મ આપ્યો. મધરાજ કુમારી સહદેવ પત્નીએ સહદેવના સંયોગથી સુહોત નામ પુત્ર પેદા કર્યો હતો. નકુલ પુત્ર નિરમિત્ર ચેદીરાજ કુમારી કેરુણમતીના ગર્ભથી ઉત્પન્ન થયો. પૃથુપુત્ર અર્જુનના સંયોગથી સુભદ્રાના ગર્ભથી મહારથી અભિમન્યુ પેદા થયો હતો. યુધિષ્ઠિર પત્ની દેવકીએ યુધિષ્ઠિરના સંયોગથી યોધેય નામક પુત્રને જન્મ આપ્યો હતો. અભિમન્યુના પુત્ર પરીક્ષિત થયા. પરીક્ષિતના પુત્ર પરમ ધર્માત્મા જન્મેજી થયા. જન્મેજીએ પોતાના યજ્ઞમાં વાત્સનેય યજુર્વેદના આચાર્ય ઋષિને બ્રહ્માના પદ પર નિયુક્ત કર્યા. આ જોઈને વૈશંપાયન કૃષ્ણ યજુર્વેદના આચાર્ય તેમને શાપ આપતા કહ્યું કે દુર્બુદ્ધિ, આ તમારું નવીન વચન અર્થાત ભૂતલ પર સ્થાયી થઈ શકશે નહીં. જ્યાં સુધી તમે જીવિત રહેશો ત્યાં સુધી આ પણ રહી શકશે. ત્યારથી રાજા ક્ષત્રિય જાતિનો વિજય જાણીને ઘણા લોકો ચારે બાજુ શુક્લ યજુર્વેદ પ્રવર્ધક રાજા જન્મેજીની પાસે આવીને રહેવા લાગ્યા. પરંતુ મહાત્મા વૈશંપાયનના શાપના કારણે તે યજ્ઞમાં ઘણા બધા અનુષ્ઠાન કરનારા ક્ષત્રિય તથા કેટલાક યાજક પણ નષ્ટ થઈ ગયા. ત્યારે તે યજ્ઞમાં જ્યારે જન્મેજી પૂર્ણ માસ હવિ દ્વારા બ્રહ્માનું યજન કરીને યજ્ઞશાળામાં પ્રવેશ કરવા માટે પ્રયત્નશીલ થયા. તે જ સમયે મહર્ષિ વૈશંપાયને તેમને અંદર જતા રોકી દીધા. ત્યાર પછી પરીક્ષિત પુત્ર જન્મેજીએ 2 અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. ત્યાં તેમણે પોતાના દ્વારા પ્રવર્તિત મહાવાત્સેય વિધિનો જ પ્રયોગ કર્યો અને તે બધું કાર્ય વાત્સેય ઋષિની અધ્યક્ષતામાં સંપન્ન થઈ રહ્યું હતું. તે જ સમયે બ્રાહ્મણોની સાથે વિવાદ થતાં બ્રાહ્મણોએ તેમને શાપ આપી દીધો, જેથી તેઓ વનમાં ચાલ્યા ગયા. તે જન્મેજીની પરાક્રમી શતાનિકનો જન્મ થયો. જન્મેજી વનમાં જતા પોતાના પુત્ર શતાનિકને રાજ્ય પર અભિષિક્ત કરી દીધો. શતાનિક દ્વારા અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરવાના ફળ સ્વરૂપે શતાનિકને એક મહાયશસ્વી અને પરાક્રમી અધિસીમ કૃષ્ણ નામે પુત્ર થયો, જે આ પુરાણ પ્રવચન સમયે સિંહાસન પર બેઠેલો છે. દ્વિજવરો તેના જ રાજ્ય શાસનના સમયે આપ લોકોએ હમણાં જ પુષ્કર ક્ષેત્રમાં 3 વર્ષ સુધી તથા કુરુક્ષેત્રમાં દૃષ્ટ રતિના તટ પર 2 વર્ષ સુધી આ દુર્લભ દીર્ઘક્ષેત્રનું અનુષ્ઠાન કર્યું છે. ઋષિએ પૂછ્યું કે લોમહર્ષણના પુત્ર સૂતજી, પૂર્વકાળમાં જે વાતો વીતી ચૂકી છે તેમનું વર્ણન તો આપે કરી દીધું. હવે અમે લોકો પ્રજાના ભવિષ્યના વિષયમાં સાંભળવા ઈચ્છે છે. આ ક્ષત્રિય જાતિ જે વંશોમાં સ્થિત છે રહેશે અને તેમનામાં જે નરેશ ઉત્પન્ન થશે તથા તેમના આયુષ્યનું પ્રમાણ કેટલું હશે. કૃતયુગ, ત્રેતા, દ્વાપર તથા કલયુગ, આ યુગનો સમય કેટલો હશે તથા દરેક યુગમાં શું દોષ હશે તથા તે યુગોનો વિનાશ કઈ રીતે થશે. સુખ અને દુઃખનું પ્રમાણ શું હશે તથા દરેક યુગના પ્રજાજનોમાં કયા દોષ ઉત્પન્ન થશે. પ્રભુ, આ બધું ક્રમશઃ અમને બતાવો, કેમ કે અમારી તે જાણવાની ઈચ્છા છે. સૂતજી કહે છે કે ઋષિઓ, પૂર્વકાળમાં વ્યાસજીએ મારી સમક્ષ ભાવિ, કલયુગ તથા આવનારા બધા મન્વંતરનું વિશે જેવું વર્ણન કર્યું હતું તે જ હું આપ લોકોને બતાવું છું. આના પછી હું તે રાજાઓનું વર્ણન કરવા જઈ રહ્યો છું જે ભવિષ્યમાં એડ અને ઈક્ષ્વાકુના વંશમાં તથા પૌરવંશમાં ઉત્પન્ન થવાવાળા છે. જે રાજાઓમાં મંગલમય એડ અને ઈક્ષ્વાકુ વંશ સ્થિત રહેશે, ભવિષ્યમાં થનારા તે બધા નરેશોનું હું વર્ણન કરીશ. એમના સિવાય પણ જે અન્ય નરેશો ક્ષત્રિય, પરશવ, શુદ્ર, બહિશ્વર, અંધ, શક, પુલિંદ, ચુલિક, યવન, કેવર્ત, આભીર અને શબર જાતિઓમાં ઉત્પન્ન થશે તે બધા નરેશોનું ક્રમશઃ નામ નિર્દેશનસર વર્ણન કરી રહ્યો છે. આ બધામાં સર્વપ્રથમ રાજા અધિસોમ કૃષ્ણ છે, જે અત્યારે વર્તમાન છે.